અમદાવાદના રેન્જ આઈજીના આરઆર સેલનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાવલે ₹60 લાખની લાંચ માંગી હતી। આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીના સંયુક્ત છટકામાં આ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો। ₹50 લાખની લાંચ લેતા વિદ્યાનગરની એક રેસ્ટોરન્ટમાંથી રંગે હાથ ઝડપાયો। ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનું સંકેલા માંગે તેણે આ લાંચ માંગી હતી। એસીબીની જુદી જુદી ટીમો દ્વારા કોન્સ્ટેબલના ઘરે અને અન્ય સ્થળો પર દરોડાની કાર્યવાહી કરાઈ। आज समग्र मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, કઈ રીતે આ છટકું ગોઠવાયું અને કેટલી મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી? જે એસીબીના ઇતિહાસમાં કદાચ સૌથી મોટો આ કેસ છે અને સૌથી મોટી લાંચની રકમનો આ કેસ હોવાને કારણે એસીબીને સૌથી મોટી સફળતા મળી હોવાનું કહેવામાં આવે છે। અમદાવાદ રેન્જ આઈજીના આરઆર સેલ દ્વારા થોડા સમય પૂર્વે ખંભાતમાંથી એક ખાતર કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું। આ ખાતર કૌભાંડમાં ગેરકાયદેસર રીતે ખાતરનું વહન કરવામાં આવતું હોવા સહિતની જે ગંભીર બાબતો સામે આવી હતી અને આ કેસની અંદર જે એસીબીનો ફરિયાદી છે તેના પિતાનું નામ આ કેસમાં નહીં ખોલવા માટે આરઆર સેલના કોન્સ્ટેબલ પ્રકાશ રાવલ દ્વારા ₹60 લાખની લાંચ માંગવામાં આવી હતી। રકઝકને અંતે ₹50 લાખમાં લેવડ દેવડ નક્કી થઈ હતી અને આ જ લેવડ દેવડ મુજબ ગઈકાલે વલ્લભ વિદ્યાનગરમાં હેવમોર રેસ્ટોરન્ટ કે જે આ કોન્સ્ટેબલની માલિકીનું જ કહેવામાં આવે છે ત્યાં આ રકમની લેવડ દેવડ કરવામાં આવી રહી હતી। તે જ સમયે એસીબીના ચુનંદા અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને ત્યાં કોન્સ્ટેબલ પ્રકાશને ₹50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ લાંચની રકમ કોના દ્વારા માંગવામાં આવી હતી, અન્ય કોઈ અધિકારીઓને મોકલવામાં આવતી હતી કે કેમ, તે તમામ બાબતો કે તપાસ શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ બીજી ટીમોએ કોન્સ્ટેબલ પ્રકાશના નિવાસ તથા અન્ય સંબંધિતોના નિવાસો ઉપર રેડ કરી છે અને આ સમગ્ર કેસને લગતા પુરાવાઓ એકત્ર કરવાની કોશિશ કરી છે। સાથે જ કોન્સ્ટેબલ પ્રકાશની જે મિલકત અને સંપત્તિ અંગેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે ₹50 લાખ જેવી મોટી લાંચની રકમ માત્ર કોન્સ્ટેબલ પ્રકાશ જ ન માંગી શકે, તેની ઉપરના કોઈ અધિકારીઓ પણ હોઈ શકે છે અને આ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે કે કયા સિનિયર અધિકારીઓના કહેવાથી અથવા તો તેઓની આ સમગ્ર જે લાંચ કેસ છે તેઓની અંદર સામેલ કરી છે। જો આવનારા દિવસોમાં એસીબીની તપાસમાં અન્ય કોઈ સિનિયર અધિકારીઓના નામ ખુલશે તો ગુજરાત પોલીસમાં કેટલાક સિનિયર અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે। આ સમગ્ર મામલે એસીબીની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં અલગ અલગ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે। જયેશ, આભાર। ન્યૂઝ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ છટકું ગોઠવામાં તો સફળતા મળી ગઈ અને તેમાં આબાદ રીતે કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો, પરંતુ આખરે 50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે, એટલે આ મોટી સફળતા કહી શકાય। આખરે લાંચ માંગનાર કોન્સ્ટેબલને ઝડપવામાં, આબાદ રીતે ઝડપવામાં મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી।